ગઈકાલના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના કેટલાક એક્ઝામ્પલ જોયા હતા. આજે ફરીથી એ જ એક્ઝામ્પલ પર જઈએ તો સૌપ્રથમ સ્વાધ્યાયનો દાખલા નંબર 5.20, જેની રકમ આપણને આ રીતે આપી છે. એક બેટ્સમેન બોલને તેની 54 કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા વગર 45 અંશના કોણ જેટલું આવર્તન કરે છે. તો બોલ પર બળનો આઘાત શોધો. મિત્રો, આવો જ એક દાખલો ઉદાહરણની અંદર 5મો દાખલો આપણે ગણ્યો હતો. એક્ઝેક્ટ એના જેવું છે. અહીંયા આપણને બે વસ્તુ આપી છે. સૌપ્રથમ બોલની પ્રારંભિક ઝડપ. આ ઝડપને આપણે v વડે દર્શાવીએ અથવા v1 વડે દર્શાવીએ તો v1 બરાબર 54 કિમી પ્રતિ કલાક. આ 54 કિમી પ્રતિ કલાક ઝડપને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો આપણે આ રીતે ફેરવીએ છીએ કે 54 ગુણ્યા 1000/3600. તો આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરતા આનો આન્સર મળશે 15 મીટર પ્રતિ સેકન્ડ. તો બોલની પ્રારંભિક ઝડપ 15 મીટર પ્રતિ સેકન્ડ. પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા વગર 45ના કોણ જેટલું આવર્તન કરે છે. ઝડપમાં બદલાવ લાવવામાં આવતો નથી, તો આવા સંજોગોમાં બોલની અંતિમ ઝડપ પણ v2 બરાબર 15 મીટર પ્રતિ સેકન્ડ જ થશે. બોલનું દળ આપેલું છે m બરાબર 0.15 કિલોગ્રામ. તો આ કિસ્સાની અંદર બોલનો વેગ બદલાતો નથી, ઝડપ બદલાતી નથી અને દળ 0.15 કિલોગ્રામ છે. એનો અર્થ એ થયો કે બોલનું પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સરખું રહે છે. તો આપણે લખીએ કે વેગમાન p1 બરાબર p2 બરાબર mv1 mv. બોલનું દળ છે 0.15 કિલોગ્રામ અને v બરાબર 15 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણને આન્સર મળે છે 2.25 મીટર પ્રતિ સેકન્ડ. કિલોગ્રામ મીટર સેકન્ડ ઇનવર્સ. તો અહીંયા બોલનું પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સમાન મળે છે, જે આવશે 2.25 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. મિત્રો, હવે બોલ પર બળનો આઘાત શોધો. તો બળનો આઘાત શોધવા માટે આપણે આ પ્રમાણે સૂત્ર વિચારી શકીએ કે બળનો આઘાત બરાબર ડેલ્ટા પી અને ડેલ્ટા પી બરાબર p2 - p1 મૂકી શકાય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સમાન છે, તો આનો આન્સર 0 મળે. પરંતુ રકમમાં એવું લખેલું છે કે 45ના કોણ જેટલું આવર્તન થાય છે. જો આ બાબતને રજૂ કરીએ તો આવી રીતે કહી શકીએ કે ધારો કે અહીંયા બેટ છે, 4 પરિમાણ વિચારીએ, આ XY સમતલ બતાવીએ અને 45નું આવર્તન બતાવવા માટે આપણે એમ વિચારીએ કે બોલ આ દિશામાંથી ધારો કે આવે છે અને આ દિશામાં પરત જાય છે. આ દડાના આવવાની દિશા, આ એને પરત જવાની દિશા આપણે દર્શાવીએ. તો અહીંયા 45નું આવર્તન થાય છે, તો અહીંયા જે એંગલ બને છે એ એંગલને આપણે લખીએ કે આ 45 અંશનો કોણ બને છે. તો બોલ આવે છે, બેટને અથડાય છે અને 45ના કોણે પરત જાય છે. અહીંયા દડાનું જે આવવાનું વેગમાન છે એ વેગમાનને આપણે p1 તરીકે દર્શાવીએ અને જવાનું જે વેગમાન છે એ વેગમાનને આપણે અહીંયા p2 તરીકે દર્શાવીએ. આપણે જાણીએ છીએ કે p1 અને p2 સમાન થાય છે. તો આવવાના વેગમાનને p1, જવાના વેગમાનને p2 તરીકે દર્શાવીએ. મિત્રો, બોલ આવે છે તો આકૃતિ પ્રમાણે પ્રથમ ચરણમાં આવે છે, જ્યારે રિટર્ન જાય છે ત્યારે બીજા ચરણમાં જાય છે. તો આવા સંજોગોમાં વેગમાન શોધવા માટે આપણે વેગમાનના ઘટકો લેવા પડશે અને વેગમાનના ઘટકો લઈ આ થિયરીને સમજીએ તો આ પ્રમાણે સમજી શકીએ કે જ્યારે બોલ આવે છે તો એવા સંજોગોમાં વેગમાનના બે ઘટકો આ રીતે પાડી શકીએ. અહીંયા જે ખૂણો બને છે એ ખૂણો 45નો અડધો હશે, એટલે કે 22.5 હોય, અને ઉપરનો જે ખૂણો બને છે એ પણ 22.5 બને. જો આ ખૂણો 22.5 હોય તો યુગ્મકોણની વ્યાખ્યા પ્રમાણે આ ખૂણાનું માપ પણ
22.5 થશે અને જો આ ખૂણો 22.5 થાય તો વેગમાનનો આ જે ઘટક મળે છે એ ઘટકને કહેવાશે P1 cos થીટા, જો થીટા બરાબર 22.5, જેની સાથે ખૂણો બને એને cos ઘટક કહેવાય, તો બીજા ઘટકને આપણે sin ઘટક કહીએ, P1 sin થીટા. મિત્રો આ ઘટકો વિશેનો અભ્યાસ આપણે પ્રકરણ 4 ની અંદર કરીશું. અત્યારે P1 ના બે ઘટકો P1 cos થીટા, P1 sin થીટા. એ જ પ્રમાણે અહીંયા વિચારીએ, જ્યારે બોલ રિટર્ન જાય છે ત્યારે આ P2 વેગમાના પણ આ પ્રમાણે આપણે બે ઘટકો પાડીએ. જો આ ખૂણાનું માપ 22.5 હોય તો અહીંયા જે ખૂણો મળશે એ પણ 22.5 થશે. જો આ ખૂણો 22.5 થાય તો આ ઘટકને કહેવાશે P2 cos થીટા અને આ ઘટકને આપણે કહીશું P1 P2 sin થીટા. તો આ રીતે વેગમાનને આપણે ઘટકોમાં ડિવાઈડ કર્યું. હવે બળનો આઘાત શોધવા માટે આપણી પાસે x અને y એમ બંને દિશાના ઘટકો હોવાથી બળનો આઘાત બે વાર શોધીશું, x દિશા માટે, y દિશા માટે. આ સૂત્ર જે બળના આઘાત માટે લખેલું છે એ સૂત્ર બંને માટે લખીશું, x માટે અને y માટે, અને પછી જે આન્સર મળે છે એ આન્સર ઉપરથી પરિણામી બળનો આઘાત શોધીશું. તો મિત્રો અત્યાર સુધીની થિયરીમાં આપણે આ પ્રમાણે સમજ્યા એક્ઝામ્પલની અંદર કે બોલ પ્રથમ ચરણ તરફ આવે છે, 45નો ખૂણો બનાવી આવર્તન અનુભવે છે, 45ને બે ખૂણામાં ડિવાઈડ કર્યું. બોલ પ્રથમ ચરણમાં આવે છે તો એના બે ઘટકો પાડ્યા, P1 cos P1 sin. રિટર્ન જાય છે ત્યારે બે ઘટકો પાડ્યા, P2 cos P2 sin. અને હવે બળનો આઘાત શોધવા માટે આપણે બંને દિશાઓ માટે શોધીએ તો સૌપ્રથમ x દિશા માટે બળનો આઘાત બરાબર, આપણે સમજીએ છીએ કે બળનો આઘાત એ વેગમાનમાં થતા ફેરફાર બરાબર છે, તો લખીશું ડેલ્ટા પી. ડેલ્ટા પી બરાબર આપણે લખીશું P2 માઇનસ P1, પરંતુ x દિશા માટેની ગણતરી હોય તો અહીંયા લખાશે P2x માઇનસ P1x. સાદુરૂપ આપીએ તો x દિશા માટે અંતિમ વેગમાન, તો આ x દિશા માટે P1 નો ભાગ પ્રારંભિક વેગમાન છે અને x દિશા માટે અંતિમ વેગમાન કહેવાય, તો અંતિમ વેગમાન થશે P2 cos થીટા. અહીંયા લખીએ P2 cos થીટા. ઋણ દિશા તરફ છે તો એને આપણે માઇનસ તરીકે બતાવીએ, બરાબર માઇનસ P2 cos થીટા માઇનસ P1x બરાબર લખીએ તો આ ઘટક આવશે P1 cos થીટા, P1 cos થીટા. ઓકે મિત્રો, P1 અને P2 સમાન છે તો આવા સંજોગોમાં આપણે આ રીતે લખી શકીએ કે P1 બરાબર P2 બરાબર P, P1 બરાબર P2 બરાબર P લેતા ઉપરોક્ત જે ગણતરી કરી છે એ પ્રમાણે P1 બંનેની પ્રારંભિક ઝડપ સમાન હોવાથી બંનેનું વેગમાન સરખું થાય, તો P1 બરાબર P2 બરાબર P લઈએ તો આપણે આન્સર મળશે કે માઇનસ P, અહીંયા P મૂકીએ 2P cos થીટા. cos થીટા બરાબર 22.5 લઈશું. આ પ્રમાણે સૂત્ર બરાબર -2 P બરાબર બળનો આઘાત 2.25. મિત્રો cos 22.5 ની કિંમત, તો cosને આપણે sin વિધેયની અંદર કન્વર્ટ કરીએ તો sin ધોરણ 10 ની અંદર ત્રિકોણમિતિની અંદર આપણે ભણ્યા હતા કે cos થીટા બરાબર sin 90 માઇનસ થીટા થશે. તો એવા સંજોગોની અંદર આ સૂત્ર પ્રમાણે cos 22.5 ને sin માં કન્વર્ટ કરવા માટે sin 90 માઇનસ 22.5 લખાય, એટલે આનો આન્સર મળશે sin 67.5. સાદુરૂપ આપીએ તો બળનો આઘાત બરાબર આ બંને રાશિનો ગુણાકાર કરીએ તો જવાબ મળશે -4.5. અને મિત્રો sin 67.5 ની કિંમત, તો sin 67.5 ની કિંમત શોધીએ તો 0.9239 મળે.
9239 મળશે. હવે આપણે સાદુરૂપ આપીએ તો આ બંને રાશિનો જો ગુણાકાર કરીશું તો જવાબ મળે છે -4.1575 અને એકમ લખાશે કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ અથવા બળના આઘાત માટે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ એકમ લખી શકાય. ઓકે, તો મિત્રો અહીંયા એક્સ દિશા માટે આપણે બળના આઘાતની ગણતરી કરી. અહીંયા ઘટકો કેમ લીધા છે એની વિસ્તૃત સમજ પ્રકરણ 4ની અંદર આપણે ભણીશું અથવા ભણી ચૂક્યા છીએ, પરંતુ આ પ્રમાણે આપણે એક્સ દિશા માટે વેગમાનની ગણતરી કરી. હવે વાય અક્ષ માટે જોઈએ. વાય દિશા માટે બળનો આઘાત બરાબર ડેલ્ટા પી એટલે કે P2 - P1. વાય દિશા હોય તો અહીંયા વાય લખીશું, અહીંયા વાય લખાય. વાય દિશા માટે પ્રારંભિક વેગમાન તો આ એક્સ દિશાનું પ્રારંભિક વેગમાન, આ વાય દિશાનું પ્રારંભિક વેગમાન. જ્યારે આ વાય દિશાનું અંતિમ વેગમાન તો અંતિમ વેગમાન થશે P2 sin θ માઇનસ P1 sin θ. P1 અને P2 સરખા છે. અહીંયા ફરીથી એકવાર લખીએ કે P1 બરાબર P2 હોવાથી P2 બરાબર P લેતા તો આ બંને કિંમતો સરખી થશે. આવા સંજોગોમાં બળનો આઘાત બરાબર 0 મળે છે. 0 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ થશે. તો મિત્રો આ રીતે વાય દિશા માટે બળનો આઘાત શોધી શકાય છે. તો એક્સ દિશાની અંદર બળનો આઘાત મળે છે -4.1575. વાય દિશા માટે બળનો આઘાત મળે છે 0. માટે છેલ્લે બળનો આઘાત બરાબર બોલને મળતો બળનો આઘાત બરાબર એક્સ દિશાનો બળનો આઘાત વત્તા વાય દિશાનો બળનો આઘાત. એક્સ દિશાનો બળનો આઘાત મળે છે 4.1575 પ્લસ આ બળનો આઘાત મળે છે 0. તો કુલ બળનો આઘાત થશે 4.1575. એકમ આવશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો મિત્રો આ આપણા એક્ઝામ્પલનો આન્સર મળે છે. ઓકે, તો આ રીતે બળનો આઘાત ગણી શકાય છે. મિત્રો આગળ જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 5.9, જેમાં આવું કહ્યું છે ઉચકાયા વગર 20,000 કિલોગ્રામ દળના રોકેટને વિસ્ફોટ કરતા તે ઉધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક પ્રવેગથી ગતિ કરે છે. આપણે આ રીતે સમજીએ. ધારો કે આ એક રોકેટ છે જેનો વિસ્ફોટ થતાં એ રોકેટ ઉધ્વ દિશામાં ગતિ કરે છે. ઓકે, અહીંયા એવું લખેલું છે કે રોકેટ ગતિ કરે છે. રોકેટ માટે દળ આપેલું છે 20,000 કિલોગ્રામ. એટલે આપણે લખીએ કે રોકેટ માટે દળ M બરાબર 20,000 કિલોગ્રામ અને રોકેટ માટે પ્રવેગ આપેલો છે એ બરાબર 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જ્યારે ક્વેશ્ચનમાં એવું પૂછેલું છે કે વિસ્ફોટથી લાગતો ધક્કો ગણો. અહીંયા વિસ્ફોટથી લાગતો ધક્કો આપણે શોધવો છે. આ ધક્કાને આપણે T વડે દર્શાવીએ તો T બરાબર શોધો. અંગ્રેજીમાં ધક્કાને થ્રસ્ટ કહેવામાં આવે છે, એટલે એના પરથી T લખેલો છે. તો મિત્રો આપણી પાસે આ ટાઈપનો એક ક્વેશ્ચન છે. હવે જ્યારે વિસ્ફોટ થાય છે ત્યારે રોકેટ ઉધ્વ દિશામાં ગતિ કરે છે. તો ઉધ્વ દિશામાં જે બળ લાગે છે એ ધક્કો છે, જેને આપણે T વડે દર્શાવી થ્રસ્ટ વડે. અને ઉધ્વ દિશામાં એને પ્રવેગ મળે છે, એ પ્રવેગને A વડે દર્શાવીએ. એ બરાબર આપણને 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપેલા છે. પરંતુ મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે આ રોકેટ ગતિ કરે છે ત્યારે રોકેટ ઉપર 2 પ્રકારના બળો લાગે છે. એક બળ જે જમીન દ્વારા રોકેટ પર લાગે છે, જેને થ્રસ્ટ કહે છે, અને રોકેટ દ્વારા જમીન ઉપર લાગે છે એ બળ અધો દિશામાં લાગતું હોય છે, અને એ બળને વજન બળ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એને આપણે W તરીકે દર્શાવીએ.
તો મિત્રો રોકેટ ઉપર બે પ્રકારના બળો લાગે છે. ઉધ્વ દિશામાં ધક્કો લાગે છે, અધો દિશામાં વજન બળ લાગે છે. તો આ રીતે લખી શકાય કે ઉધ્વ દિશામાં ગતિ કરતા રોકેટ પર બે પ્રકારના બળો લાગે છે. એક ઉધ્વ દિશામાં ધક્કો, જેને આપણે ટી તરીકે દર્શાવ્યું, અને બીજું અધો દિશામાં વજન બળ, જેને આપણે ડબલ્યુ તરીકે દર્શાવીએ. ઓકે, હવે આગળ જોઈએ કે રોકેટ ઉધ્વ દિશામાં ગતિ કરે છે અને જેનો પ્રવેગ એ આપેલો છે, એટલે કે રોકેટ સંતુલિત અવસ્થામાં નથી. મિત્રો આપણે ભણ્યા હતા કે જો કોઈ પદાર્થ સંતુલનમાં હોય તો એ સંતુલન માટેની શરત સિગ્મા એફ બરાબર 0 થાય છે. સિગ્મા એફ બરાબર પદાર્થ પર લાગતા બધા બળોનો સરવાળો. પરંતુ અહીંયા રોકેટ ઉપર બે પ્રકારના બળો લાગે છે. રોકેટ ઉધ્વ દિશામાં ગતિ કરે છે, તો આવા સંજોગોમાં સિગ્મા એફ બરાબર 0 થશે નહીં. તો આપણે લખી શકીએ કે રોકેટ ઉધ્વ દિશામાં ગતિ કરતું હોવાથી રોકેટ પર લાગતું પરિણામી બળ શૂન્ય થશે નહીં. અને જો રોકેટ પર લાગતું પરિણામી બળ શૂન્ય ન થાય તો સંતુલન માટેની શરત સિગ્મા એફ બરાબર 0 મૂકી શકાય નહીં. પરંતુ જો રોકેટનો પ્રવેગ એ હોય તો આપણે કહ્યું હતું કે સિગ્મા એફ બરાબર ma થશે. અને હવે સિગ્મા એફ બરાબર જો કિંમત મૂકવામાં આવે તો ઉધ્વ દિશામાં લાગતું બળ ટી છે, તો અહીંયા લખીશું ટી. અધો દિશામાં લાગતું બળ ડબલ્યુ છે, અહીંયા લખીશું ડબલ્યુ. ઉધ્વ દિશાને પ્લસ કહીએ તો ટી પ્લસ થાય અને ડબલ્યુ માઇનસ થશે, બરાબર ma. ટી માટે સૂત્ર મૂકીએ તો ટી માઇનસ mg બરાબર ma લખી શકાય. ટીને કરતા બનાવીએ ટી બરાબર m કૌંસમાં g પ્લસ a લખી શકાય. mgને સાઈડ ચેન્જ કરો, પ્લસ થશે. અને કિંમતો મૂકીએ તો ટી બરાબર 20,000, g બરાબર 10, a બરાબર 5. સાદું રૂપ આપીએ તો ટી બરાબર 15 ગુણ્યા 2 એટલે 30, તો 3 ગુણ્યા 10⁵. ધક્કો એ બળ છે, તો એનો એકમ થશે ન્યૂટન. તો મિત્રો આ રીતે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.9 ગણી શકાય છે. રોકેટ પર લાગતો ધક્કો, જેની કેલ્ક્યુલેશન આ પ્રમાણે આપણે કરીશું. અન્ય એક એક્ઝામ્પલની વાત કરીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 5.11, જેની રકમ આપણને આ પ્રમાણે આપેલી છે. એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી 2 મીટર પ્રતિ સેકન્ડથી પ્રવેગિત થાય છે. તો મિત્રો એક ટ્રક માટે એવું કહ્યું છે કે ધારો કે એક રસ્તા પર એક ટ્રક ગતિ કરે છે. આકૃતિ દોરીએ તો આ રીતે દોરી શકાય કે ધારો કે આ એક ટ્રક છે. ટ્રક માટે એમ કહ્યું છે કે ટ્રક પ્રારંભિક સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. જો ટ્રક સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે તો એનો પ્રારંભિક વેગ v0 બરાબર 0 મળે છે. ટ્રક માટે આપણને પ્રવેગ આપેલો છે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એટલે કે ટ્રકનો પ્રવેગ એ બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. ટી બરાબર 10 સેકન્ડે ટ્રકમાં ઊભેલ એક વ્યક્તિ
પથ્થરને પડવા દે છે તો આ ટ્રક ધારો કે ધન એક્સ દિશામાં ગતિ કરે છે. થોડા સમય બાદ એટલે કે 10 સેકન્ડ બાદ આપણે આકૃતિ દોરીએ તો આ રીતે દોરી શકાય. ટ્રકમાં ઉભેલ વ્યક્તિ એક પથ્થરને નીચે પડવા દે છે, જેને આ પ્રમાણે દર્શાવીએ તો ટ્રકને અહીંયાથી ત્યાં પહોંચવા માટે લાગતો સમય ટી બરાબર 10 સેકન્ડ થશે. પ્રશ્ન આપણને આ રીતે પૂછેલો છે કે ટી બરાબર 11 સેકન્ડે પથ્થરના વેગ અને પ્રવેગ શોધો. તો મિત્રો આપણને ક્વેશ્ચનમાં આવું કહ્યું છે કે ટી બરાબર 11 સેકન્ડે પથ્થરના વેગ અને પ્રવેગ શોધો. ટી બરાબર 11 સેકન્ડે પથ્થર માટે વેગ અને પ્રવેગ શોધો. આ આપણો ક્વેશ્ચન છે. મિત્રો ગણતરી આ રીતે કરીશું કે શરૂઆતની અંદર જ્યારે ટ્રક સ્થિર હોય છે ત્યારે ટ્રકની અંદર રહેલો પથ્થર પણ સ્થિર છે. હવે જ્યારે ટ્રક ગતિ કરે છે ત્યારે 10 સેકન્ડ બાદ ટ્રકને કંઈક વેગ હશે. ટ્રકને જેટલો વેગ હોય છે એટલો જ વેગ પથ્થરનો પણ હોય છે. ધારો કે ટ્રક ધન એક્સ દિશામાં ગતિ કરે છે તો સૌપ્રથમ આપણે આ રીતે કેલ્ક્યુલેશન કરીએ કે 10 સેકન્ડ બાદ ટ્રકનો વેગ કેટલો. તો આ રીતે લખી શકાય. તો પહેલી ગણતરી આ રીતે દર્શાવીએ કે ટી બરાબર 10 સેકન્ડ બાદ ટ્રકનો વેગ ટ્રકનો શરૂઆતનો વેગ 0 છે, એનો પ્રવેગ 2 મીટર પ્રતિ સેકન્ડ છે. તો ટ્રકનો વેગ 10 સેકન્ડ બાદ શોધવા માટે આપણે અચળ પ્રવેગી ગતિનું પહેલું સૂત્ર યુઝ કરીએ, v બરાબર v0 પ્લસ at. ટ્રક એક્સ દિશામાં ગતિ કરે છે તો એવા સંજોગોમાં આ વેગને આપણે vx તરીકે દર્શાવીએ. vx બરાબર પ્રારંભિક વેગ 0 છે પ્લસ પ્રવેગ આપણને 2 આપેલો છે અને 10 સેકન્ડ બાદ ટ્રકનો પ્રારંભિક વેગ થાય છે vx બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ. 10 સેકન્ડ બાદ ટ્રકે પ્રાપ્ત કરેલો વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ થાય. હવે પથ્થર એ જ ટ્રકમાં હોવાથી પથ્થરનો વેગ પણ 20 મીટર પ્રતિ સેકન્ડ થશે. તો લખી શકાય આથી પથ્થરનો 10 સેકન્ડ બાદ વેગ, જેને આપણે vx તરીકે દર્શાવીએ તો vx બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ થશે. આ ટ્રક ધન દિશામાં ગતિ કરતી હોય આ વેગને સદિશમાં લખીએ તો vx બરાબર 10 i કેરેટ લખીશું. ઓકે, તો મિત્રો પથ્થરનો વેગ આપણને મળે છે 10 i કેરેટ. હવે શોધવાનું જે છે ટી બરાબર 11 સેકન્ડે શોધવું છે તો 10 સેકન્ડ બાદ પથ્થર આટલો વેગ પ્રાપ્ત કરે છે. હવે આગળ 1 સેકન્ડ બાદ પથ્થરનો વેગ શું હશે? તો ટી બરાબર 10 સેકન્ડ બાદ પથ્થરને જ્યારે પડતો મૂકવામાં આવે છે ત્યારે 1 સેકન્ડમાં પથ્થર અધો દિશામાં ગતિ કરે છે. તો આ રીતે લખી શકાય કે ટી બરાબર 10 સેકન્ડ બાદ પથ્થરને પડતો મૂકતા પથ્થરનો અધો દિશાનો પ્રારંભિક વેગ એને આપણે v0 તરીકે દર્શાવીએ તો v0 બરાબર 0 થશે. 11 સેકન્ડે ગણતરી કરવી હતી તો પથ્થરને 10 સેકન્ડ સુધી એક્સ દિશામાં ગતિ કરે અને 1 સેકન્ડ માટે અધો દિશામાં ગતિ કરે. તો આ રીતે મિત્રો લખી શકાય કે ટી બરાબર 1 સેકન્ડ બાદ પથ્થરનો આ જે વેગ મળશે એ વેગ અધો દિશામાં મળે છે તો પથ્થરનો અધો દિશામાં વેગ
માં વેગ. આ વેગને વી તરીકે દર્શાવીએ તો વી બરાબર v0 પ્લસ at. આગળ પથ્થર અધો દિશામાં ગતિ કરે તો એનો પ્રારંભિક વેગ 0 થશે. પ્લસ એ બરાબર ગુરુત્વ પ્રવેગ આવે તો આપણે લખીશું g અને t. g બરાબર 10 મુકાય, t બરાબર 1 મૂકીશું તો જવાબ મળે છે 10 મીટર પ્રતિ સેકન્ડ. મિત્રો અહીંયા ફરીથી એકવાર સમજીએ. ધારો કે એક ટ્રક છે જે શરૂઆતમાં એનો વેગ 0 છે. જ્યારે ટ્રક ગતિ કરે તો ટ્રકની ગતિની સાથે સાથે પથ્થર પણ ગતિ કરે છે. તો 10 સેકન્ડ બાદ પથ્થર ટ્રકના જેટલો જ વેગ પ્રાપ્ત કરે જે મળે છે 20. અને હવે જ્યારે પથ્થરને મુક્ત કરવામાં આવે છે ત્યારે પથ્થર અધો દિશામાં ગતિ કરે તો 1 સેકન્ડ માટે પથ્થરનો પ્રારંભિક વેગ 0 થશે. તો 1 સેકન્ડ બાદ પથ્થર 10 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે. તો આ રીતે લખી શકાય. માટે પથ્થરનો અધો દિશાનો વેગ આ વેગને સદિશમાં દર્શાવીએ તો વી બરાબર -10 જે કેરેટ મીટર પર સેકન્ડ થશે. તો 10 સેકન્ડ બાદ પથ્થરનો વેગ મળે છે આપણને 20 મીટર પ્રતિ સેકન્ડ અને 1 સેકન્ડ બાદ પથ્થરનો વેગ મળે છે -10. તો પથ્થરનો પરિણામી માટે 11 t બરાબર 11 સેકન્ડ બાદ પથ્થરનો પરિણામી વેગ, જેને સદિશમાં લખીએ તો v બરાબર vxi કેરેટ પ્લસ vy j કેરેટ, જેનો x દિશાનો વેગ હતો 20i કેરેટ પ્લસ y દિશાનો વેગ છે 10j કેરેટ માઇનસમાં સાદુરૂપ આપીએ તો પરિણામી વેગ બરાબર વેગ v બરાબર વર્ગમૂળમાં 20નો વર્ગ પ્લસ 10નો વર્ગ અને આનો આન્સર થશે 10 વર્ગમૂળમાં 5 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો મિત્રો આ પ્રમાણે આપણને પથ્થરનો પરિણામી વેગ મળે છે જે આન્સર મળશે 10 વર્ગમૂળમાં 5 મીટર પ્રતિ સેકન્ડ. પરિણામી વેગ શોધવા માટેનું જે સૂત્ર છે એનો અભ્યાસ આપણે પ્રકરણ 4 ની અંદર કરીશું. બીજો એક પ્રશ્ન હતો કે પથ્થરનો પ્રવેગ શોધો. તો પ્રવેગ માટેનો જે આન્સર અથવા કેલ્ક્યુલેશન છે એ આપણે અહીંયા જ દર્શાવીએ કે t બરાબર 11મી સેકન્ડે પથ્થરનો પ્રવેગ શું હશે. તો મિત્રો 10 સેકન્ડ સુધી જ્યારે ટ્રક ગતિ કરે છે ત્યારે એ 20 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપે ગતિ કરે તો આ દરમિયાન પ્રવેગ 0 થશે. અને 11મી સેકન્ડે પથ્થર અધો દિશામાં ગતિ કરે છે તો અધો દિશાનો જે વેગ છે એ ગુરુત્વ પ્રવેગ છે. માટે ડાયરેક્ટ જ આપણે આ પ્રમાણે લખી શકીએ કે પથ્થર એક્ઝામ્પલનું છેલ્લું સ્ટેપ હું અહીંયા લખું છું કે પથ્થર અધો દિશામાં ગતિ કરતો હોવાથી તેનો પ્રવેગ એ બરાબર g જેટલો થશે, બરાબર 10 અથવા 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થશે. ઓકે, તો આ પ્રમાણે પથ્થરનો અધો દિશાનો પ્રવેગ ગણી શકાય છે. તો મિત્રો આ એક્ઝામ્પલની અંદર આપણે 10 સેકન્ડ બાદ અને 1 સેકન્ડ બાદ અલગ અલગ વેગ શોધી 11મી સેકન્ડે પદાર્થનો વેગ શોધ્યો અને પદાર્થનો પ્રવેગ આ રીતે ગણ્યો.